નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ખેડૂતોની હાલત હવે દિવસે ને દિવસે દયનીય થઈ રહી છે। આ બધાની વચ્ચે ગુજરાતમાં ખાતરની અછત એટલી બધી છે કે અનેક વખત રાઘવજી પટેલને રજૂઆત કરવા છતાં પણ તેમના દ્વારા હજી સુધી કોઈ જ નિરાકરણ લાવવામાં નથી આવ્યું। હવે આ જ વિષયને લઈને કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર મેદાને આવ્યા છે અને તેમના દ્વારા રાઘવજી પટેલ છે તેમને પત્ર લખવામાં આવ્યો છે। આજે તે પત્ર વિશે જ વાત કરીશું। સૌથી પહેલા તો જો પત્રની વાત કરવામાં આવે તો અહીંયા જે રાઘવજી પટેલ છે તેમને પત્ર લખવામાં આવ્યો છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો આપવા બાબતનો આ જે સમગ્ર પત્ર છે તે ધારાસભ્ય અમૃત ઠાકોર જે કાંકરેજના ધારાસભ્ય છે તેમના દ્વારા અહીંયા લખવામાં આવ્યો છે। એટલું જ નહીં, તેમણે લખ્યું છે કે કાંકરેજ તાલુકામાં ખેડૂત દ્વારા અત્યારે હાલ શિયાળુ પાક છે તેની વાવણી કરી છે, એટલે કે તેનું વાવેતર કર્યું છે અને તેને જ લઈને ખેડૂતોના માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો નથી મળી રહ્યો, એટલા માટે ખેડૂતોની મુશ્કેલી છે તેમાં દિવસે ને દિવસે હવે વધારો થઈ રહ્યો છે। ત્યારે તેમણે કહ્યું છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે અને એના માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો આપવા માટે મારી અંગત ભલામણ છે તેવું અત્યારે હાલ અમૃત ઠાકોર જે ધારાસભ્ય છે કાંકરેજના તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। આટલું જ નહીં, તેમણે રાઘવજી પટેલને બીજી કઈ ભલામણ કરી હતી ને રાઘવજી પટેલને તેમને આ ખાતરને લઈને શું કહ્યું હતું તે પણ સાંભળીએ। મેં પત્ર લખ્યું છે કૃષિ મંત્રીશ્રીને। મારા કાંકરેજ તાલુકામાં છેલ્લા 10 દિવસથી ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતો હોવાથી ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક બે બેગ લેવા માટે ખેડૂત સવારમાં 6 વાગ્યાનો કતારમાં ઊભો રહે છે અને 1:30-2 વાગ્યા સુધી એ કતારમાં ઊભો રહે ત્યારે એને ત્યાંથી કહેવામાં આવે છે ખાતર ખલાસ થઈ ગયું। અત્યારે રવિ સિઝન આપ જાણો છો કે રવિ સિઝન સમગ્ર ગુજરાતના ખેડૂતોના માટે અતિ મહત્વની સિઝન છે। આ સિઝનની અંદર ઘઉં, જીરું, વરિયાળી, એરંડા, તમાકુ, બટાકા જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે અને આવા પાકોની અંદર જો સમયસર તમે ખાતર ન નાખી શકો તો ખેડૂતને પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મળતું નથી। ત્યારે ખેડૂતનું બે રીતે એનો ભોગ લેવો રહ્યો છે। એક તો પૂરતા પ્રમાણમાં એને ખાતર નથી મળતું અને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાના હોવાના હિસાબે એનું પૂરતું જે ઉત્પાદન મળતું નથી। મેં માન્ય મંત્રીશ્રીને પત્ર દ્વારા જાણ કરી છે કે કાંકરેજ તાલુકાની અંદર ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ફાળવવામાં આવે અને કોઈ પણ ખેડૂત મારો પરેશાન ન થાય બાબતની મેં વિનંતી પણ કરી છે। ટીવી મીડિયાના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે ખેડૂતો ઉપર જે તમે અત્યાચારો કરો છો અત્યાચારો કરવાના બંધ કરો। આ જગતનો તાજ છે અને આને કોઈ કારણ વગર જે પરેશાન કરવામાં આવે છે એ ગેરવાજબી વાત છે અને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો આપવામાં આવે એવી મેં વિનંતી કરી છે। આપની રજૂઆત બાદ પણ જો ખાતર નહીં પહોંચાડાય તો આપ શું કહી રહ્યા છો? અમે રજૂઆત કરી છે। હું મંગળવારે રૂબરૂ મળવાનો પણ છું મંત્રીશ્રીને અને છતાં જો ખાતરનો પૂરતો જથ્થો ફાળવવામાં નહીં આવે અને આની આ જ પરિસ્થિતિમાં ખેડૂતોને 4-4 કલાક કતારમાં ઉભા રાખવા માટેની જે નિમ્ન કક્ષાની રાજનીતિ ચાલી રહી છે ત્યારે હું મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરીને આગળની રણનીતિ નક્કી કરીશું। અનેક વખત ભાજપના લોકો હોય કે પછી વિપક્ષના લોકો હોય રાઘવજી પટેલને અનેક વખત ખાતરને લઈને રજૂઆત કરી છે, તેમ છતાં પણ રાઘવજી પટેલ જાણે આંખ આડા કાન કરતા હોય તેવું આના ઉપરથી લાગી રહ્યું છે। રાઘવજી પટેલને અનેક વખત પત્ર લખવામાં આપ્યા। એટલું જ નહીં, મીડિયા દ્વારા પણ અનેક વાર તેમને એવી માહિતી આપવામાં આવી છે કે ગુજરાતના ખેડૂતો છે તેમની હાલત ખાતર ન મળી રહેતા જે વધારે ને વધારે ખરાબ થઈ રહી છે, તેમ છતાં પણ રાઘવજી પટેલ દ્વારા હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। તેમના દ્વારા થોડા સમય અગાઉ પણ એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ખાતર છે તેની અછત હવેથી નહીં થાય, પરંતુ તેમ છતાં પણ બનાસકાંઠામાં અત્યારે હાલ જ્યારે શિયાળુ પાકનું વાવેતર ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોને આની જે અત્યારે હાલ પ્રોબ્લેમ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ થાય છે કે રાઘવજી પટેલ કરી શું રહ્યા છે? તેમને કેબિનેટ બેઠકમાંથી લગભગ સમય નહીં મળતો એટલા માટે કદાચ તેમને ખેડૂતોની આ જે પરિસ્થિતિ છે તે સમજાય નહીં હોય, પરંતુ હવે તો વિપક્ષ પણ મેદાને આવી ગયું છે અને વિપક્ષ નહીં, ભાજપના પણ અનેક એવા નેતા છે જેમણે રાઘવજી પટેલને ભલામણ કરી હતી કે હવે ખેડૂતોની હાલત છે તે વધારે ને વધારે ખરાબ થઈ રહી છે તો તમે ખાતરનો જથ્થો છે તેને પૂરો પાડો। તેમ છતાં પણ હજી સુધી રાઘવજી પટેલ દ્વારા કોઈ જેવી કામગીરી નથી કરવામાં આવી જેથી કરીને ખેડૂતો ઉપર થોડીક રાહત થાય અને ખેડૂતો આજે શિયાળુ પાકનું વાવેતર કરીને બેઠા છે તેમને થોડોક હાશકારો મળે। ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।